હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન. મિત્રો, તમારી જે નવી બુક અને નવા કોર્સ પ્રમાણે જે તમારા પાઠ નંબર 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છે. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરાવીશું જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે તમારી સામાજિકની નોટબુકની અંદર લખી લેશો. આપણી ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે. તો મિત્રો, શરૂ કરીએ છીએ સ્વાધ્યાયના પ્રશ્નો. જેની અંદર પહેલો જોઈએ તો કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્ય તેની અંદર આપવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? ઉત્તર તો કે યુરોપના પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. પ્રશ્ન 2, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી? ઉત્તર તો કે યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોય માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. પ્રશ્ન 3, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું તમે જરૂરથી કોમેન્ટ કરશો. પ્રશ્ન 4, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? ઉત્તર 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757, 23 જૂન 1757. તો ઉત્તર છે કે માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું હતું. નવાબના સેનાપતિઓ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મિર્જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરેજુદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. પ્લાસીનું યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. પ્રશ્ન 2, બક્સરનું યુદ્ધ 1764. તો બંગાળના નવાબ મીર કાસિમ ફરી વખત અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી. મેજર મનરોના અહીં આવશે મેજર મુનરો કે મિત્રો મેજર મુનરોના વડપણ હેઠળ ભારતના 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનું યુદ્ધ નિર્દઢ બન્યું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોએ બિહાર, બંગાળ અને ઓરિસ્સાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. પ્રશ્ન 3, તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા. પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પર આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી ઈસવીસન 1805માં થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના